તત્વો એની અંદર ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું, એની અંદર થિયરી જોઈ ગયા છીએ આપણે. એના પછી એક કાલ્પનિક ઉદાહરણ કે જેની અંદર મૂળ ટ્રાન્ઝેક્શન, એની ઉપરથી આમનોંધ ઉપરથી ખાતાવહી અને ખતવણી, અને ખતવણી પૂર્ણ કર્યા બાદ કાચું સરવૈયું કઈ રીતે તૈયાર થાય એની પણ આપણે વિગતવાર ચર્ચા અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ગયા. હવે પેજ નંબર છે 250. ટેક્સ્ટબુક તમારે ખુલ્લી રાખવાની છે. છેલ્લે આપણે કાચા સરવૈયાના હેતુઓ જોઈ ગયા છીએ. પેજ નંબર 250 ઉપર છે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો. તો ત્યાંથી શરૂઆત કરીએ. તો કે પ્રથમ પદ્ધતિ છે સરવાળા પદ્ધતિ, એટલે કે ટોટલ મેથડ. તો કે આ પદ્ધતિમાં દરેક ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે. ઉધાર બાજુના સરવાળાને અને જમા બાજુના સરવાળાને ડાયરેક્ટ ત્યાં દર્શાવવામાં આવે. દાખલા તરીકે રમેશને ઉધારે માલ વેચ્યો 20,000 અને રમેશ પાસેથી રોકડા 18,000 મળેલા છે. તો વેચાણ વખતે રમેશ ખાતે ઉધાર 20,000 થશે અને તેણે રૂપિયા ચૂકવ્યા એટલે તેમના ખાતે 18,000 જમા દર્શાવવામાં આવશે. આ જ રકમો કાચા સરવૈયાના ઉધાર બાજુના સરવાળા તરીકે 20,000 અને જમા બાજુનો સરવાળો છે 18,000 તરીકે દર્શાવવામાં આવશે. એટલે કે તમારું જે ખાતું છે એની બંને બાજુઓ એક સાથે ત્યાં દર્શાવવામાં આવે કાચા સરવૈયામાં. એટલે કે ઉધાર બાજુ પણ હોય, મોટાભાગના ખાતાઓની ઉધાર બાજુ પણ હોય અને જમા બાજુ પણ હોય. એટલે સામાન્ય રીતે આ પદ્ધતિ ઓછી પ્રચલિત છે. મતલબ કે આ પદ્ધતિએ આપણે દાખલા સમજવાના કે જોવાના નથી. છતાંય તમને ત્યાં એક નમૂનો એ સરવાળા પદ્ધતિનો આપી દીધેલો છે પેજ નંબર 251 ઉપર. તો અહીંયા ખાતાનું નામ આવશે, અહીંયા ખાતાવહી પાના નંબર એટલે ખાતાની ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો એ બાજુ મૂકવાના છે. અને એ રીતે તમને ત્યાં ઉદાહરણ નંબર 1 શ્રી ધર્મના હિસાબી ચોપડા ઉપરથી 31/3/15 ના રોજ વિવિધ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળા આપેલા છે. એની પરથી કાચું સરવૈયું તૈયાર કરો એ તમને ત્યાં આપી દીધેલું છે. એટલે ત્યાં તમને અહીંયા સરવાળા આપી દીધેલા છે અને પાછળ તમને પેજ નંબર 252 ઉપર ત્યાં માહિતી સ્વરૂપે તમને જે સરવૈયું આપેલું છે એ સરવૈયું તમને આ રીતે કંઈક પેજ નંબર 252 ઉપર ત્યાં બતાવેલું છે. અને એનો ટોટલ બંને બાજુ કુલ સરવાળો છે એ 2 લાખ થાય છે. તો જેની અંદર ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના બંને સરવાળાને લઈ અને ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો એ રીતે બંને સરવાળા બંને જે ખાના આવે એ રીતે એમાં મૂકી દેવાના છે. પરંતુ આ પદ્ધતિ આપણે દાખલા ગણવાના નથી. તો એના પછીની જે પદ્ધતિ છે એ છે બાકીની, એટલે કે બેલેન્સ મેથડ, એટલે કે બાકીની પદ્ધતિ. એટલે કે ઉધાર બાકી છે કે જમા બાકી, એ બાકીની તમારી ઉધાર બાકી કે જમા બાકી શોધાઈ જાય પછી જ તમારે ત્યાંથી સરવૈયું તૈયાર કરવાનું થાય. તો આ પદ્ધતિ આપણે દાખલા ગણવાના છે. બીજી પદ્ધતિ એ તો કે આ પદ્ધતિમાં ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુના સરવાળાનો તફાવત એ કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં સમજી ગયા છીએ કે સરવાળો કોઈ બાજુ વધી જાય તો એ સરવાળો ત્યાં મૂકી દેવાનો ને એનો તફાવત સામેની બાજુ જ્યાં જેટલો આવતો હોય ખૂટતી રકમ એનાથી એ બાકી બતાવવાની. એ આગળના વિડીયો લેક્ચરની અંદર તમે જુઓ તો તમને વ્યવસ્થિત એનો ખ્યાલ આવે. લેક્ચર નંબર 2 જે છે તમારો કાચા સરવૈયાનો, એની અંદર તો એની અંદર એ માહિતી વ્યવસ્થિત રીતે તમને ત્યાં આપેલી છે. તો ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની જમા બાજુએ લખવામાં આવે, એટલે એને ગણાય ઉધાર બાકી. તફાવત તમારો ભલે જમા બાજુ લખાય પરંતુ એને ઉધાર બાકી ગણી શકાય. જ્યારે જમા બાજુનો સરવાળો વધારે આવે તો તફાવત છે એ ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવે, એટલે જે બાજુનો સરવાળો વધે એને એ બાકી ગણાય. એટલે જમા બાજુનો સરવાળો વધી ગયો છે તો એનો મતલબ કે જમા બાકી ગણાશે. વ્યવહારમાં આ પદ્ધતિ પ્રચલિત પદ્ધતિ છે. એટલે કે આપણું જે દ્વિનોંધી નામું છે એ આ પદ્ધતિએ જ આગળ વધે છે. એટલે કે આપણે જે વાર્ષિક હિસાબ બનાવવાના છે કે આપણે આગળના હિસાબો ભણવાના છે એ આ પદ્ધતિએ જ આપણે દાખલા ગણીને આગળ વધવાનું છે. તો આ રીતના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે ઉપરના પાના નંબર 228 ના ઉદાહરણમાં રમેશનું ખાતું ઉધાર બાજુ 20,000 અને જમા બાજુ 18,000 બતાવતું હતું. તો અહીંયા તમને એ જે અગાઉનું એક્ઝામ્પલ હતું સરવાળા પદ્ધતિનું એ તમને ત્યાં અહીંયા ખાતા સ્વરૂપે આપેલું છે. તો અહીંયા રમેશનું ખાતું છે ઉધાર બાજુ 20,000 સરવાળો વધુ છે, જમા બાજુ 18,000 સરવાળો છે. તો 2,000 ખૂટતી રકમ છે એ બાકી આગળ લઈ ગયા તરીકે ઉધાર બાકી તરીકે બતાવાય, પણ એનો ત્યાં તફાવત જમા બાજુ બતાવાશે.
અને કેવાશે ઉધાર બાકી, એટલે કે કાચા સરવૈયામાં 20,000 ઉધાર બાજુ ને 18,000 જમા બાજુ બતાવવાને બદલે ડાયરેક્ટ ઉધાર બાજુ જ 2,000 રૂપિયા ચોખ્ખી રકમ ત્યાં ઉધાર બાકી તરીકે બતાવવામાં આવશે. તો એ રીતે તમારું કાચું સરવૈયું તૈયાર થશે. તો કાચું સરવૈયું પત્રક સ્વરૂપે અથવા ખાતા સ્વરૂપે, પત્રક સ્વરૂપ એટલે આ સ્વરૂપ અત્યારે મેં અહીંયા જે દોરેલું છે એ પત્રક સ્વરૂપ છે, જેની અંદર ખાતાનું નામ, ખાતા વહીપાના નંબર, ઉધાર બાકી અને જમા બાકી આ રીતના ખાના આવશે. જ્યારે ખાતા સ્વરૂપે જો તૈયાર કરવાનું થાય તો ઉધાર બાજુ અલગ અને ઉધાર બાકીઓ અલગ અને જમા બાકીઓ અલગ, એ રીતે બંને બાજુ સામસામી બાકીઓ મૂકી અને ખાતા સ્વરૂપે એટલે કે ઉધાર બાકી અને જમા બાકીના સ્વરૂપે પણ આપણે એને તૈયાર કરી શકીએ. તો અહીંયા ટેક્સ્ટબુકની અંદર તમને ત્યાં સ્પષ્ટતા કરી દીધી છે કે 253 પેજ ઉપર કે ઉદાહરણ નંબર 2 જે છે અત્યારે ત્યાં તમને આપેલું છે, ઉદાહરણ નંબર 2 એ પત્રક સ્વરૂપે કાચું સરવૈયું તમને ગણીને ત્યાં બતાવેલું છે, જેની અંદર પ્રથમ ખાનું એ ખાતાનું નામ, બીજું ખાનું ખાતા વહીપાના નંબર એટલે ખાપા, ત્રીજું ખાનું ઉધાર બાકી અને ચોથું ખાનું એ જમા બાકી, જે બોર્ડ ઉપર તમને દર્શાવેલું છે એ પ્રમાણે બનશે. જ્યારે ઉદાહરણ નંબર 3 જે છે એ ખાતા સ્વરૂપે તમને તૈયાર કરીને આપેલું છે, જેમાં પ્રથમ ખાનું ઉધાર બાકી દર્શાવતા ખાતાનું નામ અને બીજું ખાનું ઉધાર બાકી વાળી રકમ અને ત્રીજું ખાનું જમા બાકી દર્શાવતું ખાતાનું નામ અને ચોથું ખાનું જમા બાકીની રકમ, એ રીતે 4 ખાનાનું ત્યાં ખાતા સ્વરૂપનું સરવૈયું રહેશે. તો ઉદાહરણ નંબર 2 એ તમને પેજ નંબર 253 ઉપર આપી દીધું છે, એનો ગણતરી તમને ત્યાં પેજ નંબર 254 ઉપર આપી છે. અને એવી રીતે ઉદાહરણ નંબર 3 જે છે એ તમને પાછળ 256 પેજ ઉપર ગણીને આપેલું છે. તો ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 એ કઈ રીતે ગણેલા છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી જવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પત્રક સ્વરૂપે કાચું સરવૈયું કોને કહી શકાય અને ખાતા સ્વરૂપનું પાકું સરવૈયું કોને કહી શકાય. ઉદાહરણ નંબર 2 જે ગણેલું છે એ પત્રક સ્વરૂપે છે, ઉદાહરણ નંબર 3 ગણેલું છે ટેક્સ્ટબુકની અંદર એ ખાતા સ્વરૂપનું છે. એટલે કે તમારે પેજ નંબર 253 થી લઈ અને 256 સુધી તમારે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે, જેથી કરીને તમને પ્રોપર ખ્યાલ આવે કે કાચું સરવૈયું 2 રીતે તૈયાર થાય, એક છે પત્રક સ્વરૂપે અને એક છે ખાતા સ્વરૂપે. તો હવે એની અંદર જ અત્યારે દાખલો 1 આપણે શરૂઆત કરીએ છીએ ત્યાં. તો છેલ્લે એક્સરસાઇઝ ઉપર આવીએ તો એની અંદર છે તમારો પેજ નંબર 260, એમાં દાખલા નંબર 4 જે છે એ દાખલા નંબર 4 એમાં છે નીચે આપેલ વિગતોના આધારે પ્રવીણ પટેલનું તારીખ 31/3/2016 ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો એ ઓલરેડી નમૂનો ત્યાં તમને બોર્ડ ઉપર દોરેલો છે દાખલા નંબર 4 માટે, અને ઉપર હેડિંગ આવશે પ્રવીણ પટેલની તારીખ 31/3/2016 ના રોજનું કાચું સરવૈયું. કાચું સરવૈયું એ એક પત્રક છે જે ચોક્કસ તારીખે જ તૈયાર થાય છે, એટલે કે ચોક્કસ તારીખના રોજનું એવો શબ્દ ત્યાં આવશે. તો દાખલાની શરૂઆત કરીએ ત્યાં. તો એની અંદર તમારે જે બાકીઓ છે, અહીંયા ખાતા કે કંઈ નથી, ડાયરેક્ટ બાકીઓ છે, એની કઈ બાકી આવે એ તમને હવે મગજમાં કે જે તે બાબત ઉધાર જમા કરેલું છે તો એ ખબર હોવી જોઈએ કે શરૂનો સ્ટોક શું છે, ખરીદી શું છે, વેચાણ કોને કહી શકાય. તો એના આધારે એની ઉધાર બાકી કે જમા બાકી નક્કી થશે. છતાં એમાં આપણે ધીમે ધીમે સમજતા જઈએ છીએ. તો એની અંદર શરૂઆત કરીએ તો કે શરૂનો સ્ટોક. તો શરૂનો સ્ટોક એ ચાલુ મિલકત કહેવાય. મિલકતની હંમેશા કઈ બાકી હોય તો કે એનું ખાતું હંમેશા ઉધાર બાકી બતાવે. તો અહીંયા શરૂનો સ્ટોક અહીંયાથી લખવાની શરૂઆત કરીશું. અને એને ઉધાર બાકીમાં લખાશે એ છે 7,440 રૂપિયા અને જમા બાકીમાં ડેશ. એના પછી છે મજૂરી. મજૂરી જે એ ખર્ચ છે તે એની પણ ઉધાર બાકી હશે. અને એ છે 4,000 રૂપિયા. એના પછી છે વેચાણ. વેચાણ છે એ માલનું વેચાણ થાય એટલે વેચાણ ખાતું હંમેશા જમા હોય તો એની જમા બાકી આવશે. માલ જાય તો જમા, એટલે વેચેલો માલ તમે વેચો છો એટલે માલ ધંધામાંથી જાય તો વેચાણની જમા બાકી આવશે.
એના પછી છે સમારકામ, તો કે સમારકામ છે એ ખર્ચ છે, એની ઉધાર બાકી આવશે. એના પછી છે વેરો, વેરો પણ તમારો ખર્ચ છે એટલે એની પણ ઉધાર બાકી. જમીન અને મકાન, તો કે જમીન મકાન સાથે જ છે તો એ મિલકત ગણાશે. પ્લાન્ટ અને મશીનરી પણ મિલકત ગણાશે એટલે એ બંનેની પણ ઉધાર બાકી આવશે, કારણ કે મિલકતો હંમેશા ઉધાર બાકી દર્શાવતી હોય છે. જમીન મકાન છે 2400, પ્લાન્ટ અને મશીનરી છે 3000. એના પછી છે વીજળી ખર્ચ, એ ખર્ચ છે એટલે એની પણ ઉધાર બાકી હશે. અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે આપણે ઉધાર જમા જે કરેલું હોય એ પ્રમાણે ખાતું બંધ થાય અને પછી એની બાકી નીકળે, તો એ બાકી છે એ વાસ્તવમાં કઈ બાકી હોય, ઉધાર બાકી હોય કે જમા બાકી? તો કે મિલકતો, લેણા, એ જે બધું છે ખર્ચ છે, નુકસાન છે, એ બધાની હંમેશા ઉધાર બાકી હોય. દેવું, મૂડી અને લેણદારો જે છે એની હંમેશા જમા બાકી હશે ને આવકોની જમા બાકી હશે. મૂડી છે એ જમા બાકીમાં બતાવાશે 16000. ઓફિસ પગાર એ ખર્ચ છે, પેટન્ટ એ મિલકત છે અને બેંક સિલક એ પણ મિલકત છે, તો ઓફિસ પગાર ખર્ચ એની ઉધાર બાકી. પેટન્ટ મિલકત છે, મિલકતની હંમેશા ઉધાર બાકી હોય, તમે એનું ખાતું બંધ કરો એટલે હંમેશા ઉધાર બાજુ સરવાળો વધે. બેંક સિલક છે એ પણ તમારી સિલક એટલે ચાલુ મિલકત છે, તો એ પણ હંમેશા ઉધાર બાકીમાં આવશે. એના પછી સામેની બાજુ જ્યાં જતા રહીએ તો સામેની બાજુ આ બાજુ પૂરી થઈ. હવે સામેની બાજુ ત્યાં જઈએ તો એમાં છે બેંક લોન. બેંક લોન એટલે શું? તો કે તમે બેંકમાંથી લોન લીધેલી છે, તો જો બેંક લોન લીધેલી છે તો એનો મતલબ કે તમે દેવું ઊભું કરેલું છે. આ લોન તમારે ભવિષ્યમાં બેંકને ચૂકતે કરવાની છે એટલે એ દેવું ગણાય કે દેવું હંમેશા જમા બાકી હોય. એના પછી છે આવક માલ ગાડા ભાડું, એટલે માલ જ્યારે ખરીદો ત્યારે માલ આવે અને માલ જે આવે એનું ગાડા ભાડું ચૂકવો એ આવક માલ ગાડા ભાડું, એ ખર્ચ છે તો એની પણ ઉધાર બાકી હશે. અહીંયા જે ખાતાની જે બાકી હોય એ બાકી તરીકે ત્યાં તમારે ઉધાર બાકીમાં કે જમા બાકીમાં એ રકમ બતાવવાની છે અને એ રીતે બંને બાજુ સરવાળા મૂકી દેવાના છે એટલે તમારું કાચું સરવૈયું ગણાઈ ગયું. કાચું સરવૈયું એ એકદમ ઇઝી ગોઈંગ અને સિમ્પલ ચેપ્ટર છે કે જેમાં તમને ખતવણીને ખાતા હોય એ આવડી જાય તો એના ઉપરથી તમે કોઈ પણ વિગત માટેનું કે કોઈ પણ ખાતાની બાકીઓ માટેનું કાચું સરવૈયું તમે તૈયાર કરી શકો. એના પછી આગળની બાબત છે ખરીદી. તો ખરીદી છે એ પણ ઉધાર બાકી તરીકે ગણાશે.
એના પછી છે જાવક માલ ગાડા ભાડું. તો કે માલ જ્યારે વેચો છો ત્યારે માલ જાય તો એવે વખતે તમે જાવક માલનું ગાડા ભાડું ચૂકવો તો એ પણ તમારા માટે ખર્ચ ગણાશે, તો એ પણ ઉધાર બાકી તરીકે લખાશે. અહીંયા જગ્યા ન હોવાથી હવે આ બાજુ લખીએ છીએ ત્યાં. તો ઉધાર બાકીમાં 600 રૂપિયા. એના પછી છે દેવાદારો. તો દેવાદારો એટલે ગ્રાહકો. તમે કોઈને ઉધાર વેચાણ કરેલું છે એટલે કે તમારું લેણું, ગ્રાહકો જેની પાસે તમે રકમ માંગો છો એ દેવાદારો છે, એ તમારી લેણું છે. લેણું હંમેશા ઉધાર બાકી હોય તો એને ઉધાર બાકીમાં બતાવીશું. રોકડ સિલક 80 રૂપિયા છે, એ સિલક છે એટલે રોકડા રૂપિયા હાથ ઉપર, એટલે તમારી મિલકત ગણાય, એ પણ ઉધાર બાકી ગણાશે. એના પછી છે છૂટા ઓજારો. છૂટા ઓજારો એ તમારી મિલકત ગણાશે એટલે એ પણ તમારી ઉધાર બાકીમાં આવશે. ₹720. એના પછી છે લેણદારો. લેણદારો એટલે કોણ? તો કે લેણદારો એટલે વેપારી, જેની પાસેથી આપણે માલ ઉધારે ખરીદીએ છીએ. હવે જેની પાસેથી તમે ઉધારે માલ ખરીદતા હો એ વ્યક્તિ તમારો લેણદાર એટલે કે વેપારી ગણાય ને તમારે એને રૂપિયા ચૂકવવાના છે, એટલે કે એ તમારું દેવું છે ને દેવું હંમેશા જમા બાકી હોય છે. તો લેણદારો છે જમા બાકી તરીકે ₹3200 લખાશે. પરચુરણ આવકો. આવકોના તમામ ખાતા હોય એની હંમેશા જમા બાકી જ બહાર નીકળે છે, કારણ કે ઉધાર જમાનો જે નિયમ છે ઉપજ અને ખર્ચનો, એમાં ખર્ચ ખોટ કે નુકસાન ખાતે ઉધાર કરવાનું થાય અને આવક ઉપજ લાભ કે નફા ખાતે જમા કરીએ, એટલે તમામ પ્રકારની આવકોના ખાતા હંમેશા જમા બાકી કે જમા બાજુ જ બતાવેલા હોય છે, એટલે એની જમા બાકી તરીકે લખાશે. ઓફિસ ફર્નિચર ₹240 એ તમારું મિલકત ગણાશે. મિલકત હંમેશા ઉધાર બાકી હોય. અને છેલ્લું અને આખરી છે એ છે પાઘડી. તો પાઘડી એ તમારી અદ્રશ્ય મિલકત છે, એની પણ ત્યાં ઉધાર બાકી લખાશે. હવે અહીંયા જો કાચું સરવૈયુંની અંદર તમારે જેટલી પણ બાકીઓ જે છે એ કાં તો ઉધાર બાકી હશે કાં જમા બાકી હશે, એને તમારે ફક્ત અહીંયા ખાનામાં બતાવી દેવાની છે. એટલે તમારો બંને બાજુ સામ સામે સરવાળો છે એ સરખો થઈ જવો જોઈએ. તો આપણે સૌપ્રથમ ત્યાં અમે સરવાળો કરી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે બંને બાજુ આપણો સરવાળો સરખો થાય છે. કેલ્ક્યુલેટરની અંદર જો સરવાળો તમે કરો તો ₹69,200 એ તમારો બંને બાજુ સરવાળો થાય છે. તો ત્યાં સરવાળો લખીશું. અને આ રીતે તમારું કાચું સરવૈયું જે છે એ બંને બાજુ સરખું થઈ જવું જોઈએ. એટલે તમારા હિસાબ જે છે એ ગાણિતિક રીતે સાચા છે એની આ એક વસ્તુ સાબિતી આપે છે કે આપણા હિસાબ જે અહીંયા સુધી તમે ખાતામાં ખતમણી કરી એ ખતમણી સુધી તમારા તમામ હિસાબો જે છે એ ગાણિતિક રીતે સાચા છે, એટલે ગાણિતિક કોઈ પણ ભૂલ નથી એવું એ કાચું સરવૈયું છે એ ત્યાં સાબિત કરે છે.